કાન મોટા હોવા એટલે આમ આમ કાન મોટા એમ નહીં, સાઈઝમાં મોટા એમ નહીં. કાન હોવા મોટા હોવા એનો એક અર્થ એ થાય કે બધાને સાંભળતા શીખી જવું. આજકાલ ઘણાનો પ્રોબ્લેમ એ છે કે નાનો માણસ જ્યારે વાત કરવા આવે ત્યારે મોટો માણસ સાંભળતો નથી. કોઈ દુખિયારો વાત કરવા આવે ને કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે, મારી આ તકલીફ છે, ત્યારે તમે જો મોટા માણસો સાંભળતા નથી. કાં તો છાપું લઈને બેસી જાય, કાં તો રિમોટ લઈને બેસી જાય. અરે એક દુખિયારો માણસ તારી પાસે વાત કરવા આવ્યો છે અને એને કેટલો વિશ્વાસ હશે કે આ મારી વાત ક્યાંય બહાર નહીં પડે, અને એ વિશ્વાસથી જ્યારે તમારી પાસે આવ્યો હોય ત્યારે એની વાત સાંભળતા શીખી જાઓ તો ગણપતિ કહે છે એ મારો પહેલો ગુણ છે. જો આપણે ન સાંભળતા હોઈએ તો આપણામાં કંઈક અધૂરપ છે, આપણામાં કંઈક ઉણપ છે. અને જો આપણે સાંભળતા હોઈએ તો આપણામાં ગણપતિનો પહેલો ગુણ છે. કાન મોટા હોવા એટલે બધાની વાત સાંભળતા શીખી જાઓ. બાબુ, હું ઘણી વાર એવું કહું કે એક સારા વક્તા તો જ બનાય કે જે સારો શ્રોતા બની શકતો હોય. તમારે બોલવું છે તો સારા શ્રોતા બનતા શીખો, બધાને સાંભળતા શીખો. ગણપતિનો પહેલો ગુણ છે બધાને સાંભળતા શીખી, કાન મોટા. બીજો ગુણ પેટ મોટું. પેટ મોટું હોવું એનો મતલબ શું થાય? આપણે ઘણા એવું નથી કહેતા કે ભાઈ એ તો સમદર પેટો માણસ છે. હું કઈ સમદર પેટો, મોટા પેટ વાળો માણસ છે. પેટ મોટું હોવું એટલે શું? બોલે સાંભળેલી વાતને પેટની અંદર હંગરી દેવી એટલે પેટ મોટું હોવું. ઘણી વાર મારા કથાઓની અંદર કીધા કરું કે ઘણા વ્યક્તિઓ છે ને એ વાતને હંગરવાની તિજોરી હોય બાપ. અને ઘણા દુઃખની વાત આવીને આપણે કહીએ ને કે ભાઈ કોઈને કહેતા નહીં. ઘણા ગુજરાત સમાચાર હોય, ઓલો ઘેરે ન પોગે ને ત્યાં આજ આપે પોગે. ફલાણો મારે ઘેર આવ્યો તો, અને એમાંય જો એને એમ કહો કે તમે આ વાત કોઈને કહેતા નહીં તો ડબલ ચકે. નહીં બાપ, કોઈના દુઃખની વાત, કોઈનું હાર્દની વાત, કોઈના અંતરની વાત એક વિશ્વાસથી તમારી આગળ કહેવા આવ્યો હોય તો એ વાત બીજાને કહેવી આપણી કોઈ પણ પ્રકારની પહેલી નથી. વાતને હંગરતા શીખી જાઓ. અને ગણપતિ મહારાજ મને તમને શીખવાડે છે કે મોટું પેટ વાળું બનો, સમદર પેટા બનો. આ મારો બીજો ગુણ છે. અને આ બે ગુણ આવી જશે ને ત્રીજો ગુણ આપોઆપ આવશે. ગણપતિનું નાક મોટું. એક તો બધાને સાંભળતા શીખી જાઓ, સાંભળેલી વાત પેટમાં રાખતા શીખી જાઓ એટલે આબરૂદાર માણસ આપોઆપ બનશો. એના માટે કોઈ જાહેરાતની જરૂર નથી. તમે પ્રતિષ્ઠિત બની જાઓ, તમારી અંદર આપોઆપ પરિપક્વતા આવશે. અને સમાજની અંદર, પાંચની અંદર તમે પૂછાવા લાગજો. અને નાક મોટું હોવું એટલે પ્રતિષ્ઠિત માણસ બનવું, આબરૂદાર માણસ બનવું. અને આ ચાર વસ્તુ બની જાય પછી શું કહેવું? પછી શું કરવું પડે? બોલે પછી કરવું પડે આંખને ઝીણી બનાવવી પડે. ગણપતિ મહારાજનો ચોથો ગુણ એ છે કે ગણપતિની આંખ નાની છે. ગણપતિ મહારાજ મને તમને સમજાવે છે કે હે જીવ, આ ત્રણ ગુણ આવી જાય પછી આ જગતને ઝીણી દ્રષ્ટિથી જોતા જ શીખી જાઓ, સૂક્ષ્મ દ્રષ્ટિ. કેમ કે આ જગત જેવું દેખાય છે એવું નથી. આ જગત જેવું દેખાય એવું નથી. અને એટલા માટે સાધુ સંતો અને મહારાજ ગણપતિ એવું કહે છે કે આ જગતને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા શીખે. મારી આંખ ઝીણી છે.